કેમ છે વિદ્યાર્થી મિત્રો? હું વિનોદ પ્રજાપતિ. કેટલાક વિદ્યાર્થીઓ લોકો દરવાડી સર તરીકે પણ ઓળખે છે. ધોરણ 10 ની અંદર આપણે નકશા, તો એની અંદર આપણે આજે પ્રકરણ નંબર 10, આના અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ 10 ની અંદર ધાન્ય પાકો જોયા હતા. આજે આપણે તેલીબિયા પાકો જોઈશું. તેલીબિયા પાકોમાં મગફળી, કપાસ, તલ, એરંડા અને નાળિયેર, એના એક્ઝેક્ટ કયા રાજ્યો સૌથી વધારે જાણીતા છે એ આપણે દર્શાવીશું. અને વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારે આ વિડીયો જોઈ ઘરે નકશાની શીટ લાવી અને આમાં પ્રેક્ટિસ કરવી કે જેથી તમને ઝડપી યાદ રહે. તો જોઈએ આપણે વિડીયો આગળ. તો મગફળીનો પાક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જૂનાગઢની અંદર ગુજરાતમાં સારી મગફળી થાય છે. એ સિવાય તમારે મગફળી દર્શાવી છે તો મહારાષ્ટ્રની અંદર પણ આવશે. તો મહારાષ્ટ્રમાં પણ અહીંયા આપણે મગફળી દર્શાવી દો. બે જગ્યા આપણે ખાસ યાદ રાખવાનું, ગુજરાત અને ગુજરાતનું જૂનાગઢ ખાસ યાદ રાખવાનું. હવે આપણે જોઈશું કપાસ. તો કપાસમાં ગુજરાતનો ભરૂચ જિલ્લો, એનો કાનમ પ્રદેશ જાણીતો, ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ, ભરૂચ જિલ્લાનો ગુજરાતની અંદર કાનમ પ્રદેશ જાણીતો છે. આપણે મહારાષ્ટ્રની અંદર દર્શાવી દઈએ આ સાઈડ. તો મહારાષ્ટ્રમાં પણ કપાસ સારું થાય છે. આ બે રાજ્યો યાદ રાખવાના. કેમ વિદ્યાર્થી મિત્રો? આ બંને રાજ્યો તમારે ફરીથી આપણે એવું કહેવાય છે કે પ્રકરણ 13 ની અંદર સુતરાઉ કાપડમાં પણ કામમાં આવશે, કારણ કે સુતરાઉ કાપડની અંદર પણ કાચો માલ કપાસ હોય છે. તો ફરીથી એક વખત, કપાસ ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ, અહીંયા મહારાષ્ટ્રમાં. હવે તલ, તો તલ ગુજરાતની અંદર બનાસકાંઠા વિસ્તાર યાદ રાખજો. સૌથી વધારે ગુજરાત ભારતમાં સૌથી, એટલે કે ભારત વિશ્વમાં સૌથી વધારે તલની નિકાસ કરતો દેશ છે અને એમાં પણ ગુજરાત મહત્વનો છે. ગુજરાત પ્રથમ છે તલની અંદર. એ પછી આપણે તલની અંદર દર્શાવીશું પશ્ચિમ બંગાળ તલની અંદર. હવે તેલીબિયામાં આપણે જોઈશું એરંડાનો પાક. વિદ્યાર્થી મિત્રો, ભારત વિશ્વમાં 64% ઉત્પાદન સાથે પ્રથમ નંબર છે અને એરંડાની અંદર ગુજરાત 80% સાથે આપણા ભારતની અંદર ગુજરાત પ્રથમ છે, 80% નો હિસ્સો છે. તો હવે ગુજરાતની અંદર પણ આપણે આ ભાગની અંદર, એટલે કે એરંડા દર્શાવી દઈશું. શક્ય હોય ત્યાં સુધી આપણે તલની બાજુવાળો ભાગ અહીંયા આટલા ભાગની અંદર દર્શાવી દો, સાચું જ પડશે. અહીંયા એરંડા, તલની બાજુમાં અહીંયા એરંડા. એ સિવાય આપણે એરંડા આંધ્રપ્રદેશમાં પણ થાય છે. તો અહીંયા હશે આંધ્રપ્રદેશ રાજ્ય. આ પણ એરંડા માટે જાણીતું છે. 3 રાજ્યો જાણીતા છે, ગુજરાત, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન, એરંડા માટે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, આના આગળના નકશાની અંદર પણ જેટલા ગુજરાતમાં આવતું હોય ગુજરાત ખાસ યાદ રાખી લેવાનું, કારણ કે ઘણીવાર કોઈ પણ પ્રદેશ દર્શાવો એવું પરીક્ષામાં પૂછાય છે, તો આપણે ગુજરાત ખાસ યાદ રાખવાનું. આમાં પણ તમે જુઓ, મગફળી પણ ગુજરાતમાં આવી જશે, કપાસ પણ ગુજરાતમાં આવી જાય છે. જો મગફળી અહીંયા જૂનાગઢ ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ કપાસ માટે, તલ જે છે બનાસકાંઠા માટે, એરંડા પણ આપણે ગુજરાતની અંદર છે. હવે નાળિયેર, નાળિયેર વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે નાળિયેર તમે જુઓ તો આપણે કેરળની અંદર એના બગીચા જાણીતા છે. આ કેરળની અંદર થશે. હવે આપણે કર્ણાટકની અંદર પણ નાળિયેર થાય છે. તો કર્ણાટકની અંદર દરિયા કિનારાનો ભાગ યાદ રાખવાનો. શક્ય હોય ત્યાં સુધી આપણે શું કરવાનું, પરીક્ષામાં દરિયા કિનારાના નજીકવાળા ભાગ ગુજરાતમાં પણ થાય છે. ગુજરાતની અંદર પણ તમે જુઓ તો આ સૌરાષ્ટ્રનો આ જે ભાગ છે આખો, તો સૌરાષ્ટ્રના આ ભાગની અંદર પણ નાળિયેર જોવા મળે છે. અહીંયા પણ તમે દર્શાવી શકો છો નાળિયેર. તો આ રીતે કચ્છની અંદર પણ આપણે આ ભાગ દરિયા કિનારાનો જે છે સમજી લો કે દરિયા કિનારાના ભાગની અંદર નાળિયેરી ગુજરાતમાં આટલા પટ્ટામાં અહીંથી ચાલુ થાય તો આટલા પટ્ટામાં ગમે તે તમે નાળિયેરી દર્શાવી શકો. તો નાળિયેરી ગુજરાતમાં પણ છે, પણ સૌથી વધારે કયું યાદ રાખવાનું, કેરળ, કર્ણાટક, તમિલનાડુ પણ દર્શાવી શકો. તમારે અંદમાન નિકોબારમાં પણ તમે નાળિયેર જે છે એ દર્શાવી શકો છો. તો આ હતા તેલીબિયા પાકો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ફરીથી તમને એક જાહેરાત કરું છું કહેવા માટે કે જો તમે પીટી બેન્ચમાં આવવા માંગતા હોય તો શામ શિખર બાપુનગરના એરિયાની અંદર અને જે નરોડા નિકોલ જે કહેવાય છે, તો ત્યાં આગળ પણ પીટી બેન્ચ ચાલે છે.
અને મારું પોતાનું ક્લાસીસ સરદાર ચોક, કૃષ્ણનગર, અમદાવાદમાં પણ કેર એજ્યુકેશનના નામથી ક્લાસીસ ચાલે છે. જો તમે જોડાવા માંગતા હોય તો તેમાં જોડાઈ શકો છો અને તેમાં પણ 100% શ્રેષ્ઠ પરિણામની ખાતરી રહેશે. તો આજે અહીંયા ચેપ્ટર 10 ની અંદર તેલીબિયાં પાકો જે વિડીયો અહીંયા પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવજો. ધન્યવાદ.